સમાચાર ઉપર નજર કરીએ। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ફેરફાર થયા છે। ગુજરાત યુનિવર્સિટીની યુજી પીજીની પરીક્ષા એપ્રિલની જગ્યાએ મે મહિનામાં શરૂ થશે। અગાઉ ત્રીજા રાઉન્ડની પરીક્ષા 16 થી 21 એપ્રિલથી શરૂ થવાની હતી, જે હવે 1 અને 12 અને 21 મેને શરૂ થશે। 5 ફેઝમાંથી 2 ફેઝ પરીક્ષા યોજાઈ ચૂકી છે। બાકીના 3 ફેઝની પરીક્ષા વિલંબ થશે, તો બીએ, એમએ, બીએસસી, લો, બીકોમ સહિતના વિષયોની પરીક્ષા પણ મોડી યોજાશે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામવાની તૈયારીમાં છે, ત્યારે વોર્ડ નંબર 11ના ગણપતિ ફાટસર વિસ્તારના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે આક્રમણ વલણ અપનાવ્યું છે। અંદાજે 20,000ની વસ્તી અને 11,931 મતદારો ધરાવતા વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી લોકો વસવાટ કરે છે, છતાં પાકા રસ્તા, ગટર અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતો સંતોષાઈ નથી। સુરેન્દ્રનગર નગરપાલિકા, વઢવાણ નગરપાલિકા હતી એ પણ, અને અત્યારે મહાનગરપાલિકા થઈ છે, ત્યારે અધિકારી શાસન પણ 1 વર્ષથી છે, ચૂંટાયેલા નેતાઓનું પણ શાસન આવીને ગયું છે, ત્યારે એક પણ વ્યક્તિએ આ વિસ્તારનું કામ નથી કર્યું। આ વિસ્તારના કામ માટે આ લોકોએ રસ્તા રોકો આંદોલન કરવું પડે છે। રાજકોટ બાયપાસ જેવો હાઈવે એને ચક્કાજામ કરે છે, પાણી માટે માણસો વલખા મારે। જ્યાં સુધી ધરણા પ્રદર્શન ના કરે, સરકારી તંત્ર સૂતું હોય ત્યાં સુધી જગાડે નહીં, ત્યાં સુધી આ વિસ્તારના લોકોનું કોઈ જ પ્રકારનું કામ થતું નથી। સંવિધાન સોસાયટી, ગંગાનગર અને શ્રીહરિ ટાઉનશીપ, આ 3 સોસાયટી એક પટ્ટા ઉપર આવેલી છે, અને આમાં અમે વારંવાર રજૂઆત કરી છે, તો છતાં અમારો ત્યાંથી મહાનગરપાલિકામાંથી અમને હકારાત્મક જવાબ મળે છે। ના કોઈ નથી કહેતું, પણ સ્થળ ઉપર કોઈ કામ થતું નથી। ચૂંટણી આવે શું કહેશો મહાનગરપાલિકા? ચૂંટણી આવે છે તો કોઈ પણ પક્ષ અમારે ત્યાં વોટ માંગવા આવે તો પહેલા અમારું કામ, પછી વોટ, કામ નહીં તો વોટ નહીં। સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો કામ નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે કોઈ પણ રાજકીય પક્ષને પ્રચાર માટે પણ વિસ્તારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં। 20થી વધુ સોસાયટીઓમાં વસતા મધ્યમવર્ગીય પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે। છેલ્લા 10 વર્ષથી અહીં પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી। ખાસ કરીને ખુલ્લી ગટરો અને ગંદા પાણીને કારણે માખી મચ્છરોનો ભારે ત્રાસ ફેલાયો છે, જેનાથી રહીશોનું આરોગ્ય જોખમાયું છે। વર્ષો તો 20 વર્ષ થઈ ગયા, 20 વર્ષથી એક જ ધારા આમનામ આજે આવે કાલે આવે, આજે આવે કાલે આવે, પણ આવતું નહીં। બરાબર, હવે ચૂંટણી આવે શું કહેશો? ચૂંટણી આવે તો કાંઈ કહેવાનું નહીં। ચૂંટણીમાં એમ કહે છે કે કરી દઈશું, કાંઈ કરતા નથી। બરોબર, કાંઈ કરતા નથી। એ તો આવીને મોટી મોટી વાતો કરી જાય કે આમ કરી નાખશું, તેમ કરી નાખ્યું, પછી કોઈ કાંઈ આવતું જ નથી। ખાલી એટલું જ કે આ થઈ જશે, બરાબર, જ્યારે આવે ત્યારે એટલું જ કે આ થઈ જશે, તમે તાર કોઈ ચિંતા ન કરો, એ થઈ જ જાય છે ને હજી થાય છે। આ તમે જોઈ શકો છો એવી રીતના। મહાનગરપાલિકા થઈ, હવે કઈ ફેરફાર થયો? હા, મહાનગરપાલિકા પછી ઘણો ફેરફાર થયો, ખાલી નામની જ મહાનગરપાલિકા થઈ, બીજું કઈ થયું જ નથી। છેલ્લા 11 વર્ષથી હું અહીંયા રહું છું, ત્યારથી આ એક જ સમસ્યા છે, પાણી, ગટર ને રોડ। ગંદુ પાણી આવે હદ અમારે, લગભગ 8 મહિનાથી પીવાનું પાણી અમે ક્યાંથી લાવીએ? કેવી તકલીફ પડી રહી છે બધી? અનહદ પાણી ગંદુ આવે છે, છોકરા બીમાર રહે છે અમારા। અગાઉ ચૂંટણી આવતી હતી, નેતાઓ આવતા હતા, શું કઈ વાયદા કર્યા? કોઈ જ વસ્તુ કરી જ નથી, વાયદા તો બધા કરી જાય છે દર ચૂંટણીમાં। પહેલા નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા થઈ, કોઈ સુવિધા નથી। જે પોઝિશનમાં અમે રહેતા હતા એ જ પોઝિશન છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે અગાઉ નગરપાલિકા હતી ત્યારે પણ આંદોલનો કર્યા બાદ જ કામ થતા, પરંતુ હવે મહાનગરપાલિકા બન્યા પછી પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર થયો નથી। ચોમાસા દરમિયાન રસ્તાઓના અભાવે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે, ત્યારે હાલ સ્થાનિકોએ આગામી મનપાની ચૂંટણીમાં કામ નહીં તો વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી છે।